આપણે ઝંડા ફરકાવવા માટે સ્કૂલે જવાનું છે, પણ વાતાવરણ કંઈક આવું જ છે. હજુ વરસાદ પડે નહીં પડે એવું છે. તે છતાં પણ હમણાં રહે થોડોક 2 કલાક તો કમ્પ્લીટ આપણે ઝંડો ફરકી જાય. હાય ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે પણ મજામાં હશે અને તમારો ભાઈ પણ મજામાં હશે. આજે આપણે 15મી ઓગસ્ટ ઉજવવા માટે આપણી સ્કૂલે જવાના છે. પ્રાથમિક શાળા અને સાર્વજનિક સ્કૂલ છે, ત્યાં આપણે જવાના છે. ઘણા સમય વ્લોગ બનાવ્યા કારણ કે હમણાં બધું ચાલ્યા કરે એટલે આ બધું પતી જાય અને કમ્પ્લીટ જેટલું ત્યાં પ્રોગ્રામ છે એટલું કરવાની કોશિશ કરીશું. બસ તમારા ભાઈને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. તો મળીએ આપણે બલિદાન આપ્યો હતો. મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ વગેરે દેશભક્તોના યોગદાનને આપણે કદી ભૂલી શકીએ નહીં. રમેશભાઈ આપણને સ્વતંત્ર નિમિત્તે 2 બોલ આપણે રાષ્ટ્રીય પર્વ 1947 અંદર આપણો દેશ આઝાદ થયો. આપણા દેશની અંદર બ્રિટિશ સરકાર 200 વર્ષ રાખે, પણ આ દેશને આઝાદ બનાવવા માટે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ આવા અનેક નેતાઓ સૌપ્રથમ જે ચળવળ કરી અને એ ચળવળની અંદર આપણા દેશને જોવાને આપે છે. તો આપણા દેશની અંદર 1947 અને આપણા દેશની અંદર રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવવામાં આવે. તો આજના શુભ પર્વે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે તમે તમારો समय છે पूरा नाम मोहनदास करमचंद गांधी था। उन्हें प्यार से बापू कहा जाता है। उनका जन्म 2 अक्टूबर 1819 से फिरोजपुर गुंडर गुजरात में हुआ था। गांधी जी ने अहिंसा और सत्य के मार्ग पर चलकर भारत को आजादी दिलवाई। उनका एक प्रसिद्ध आंदोलन था सत्ययोग आंदोलन और दांडी मार्च। गांधी जी के आदर्श आज भी हमें सिखाते हैं कि एकता, शांति और सत्य के मार्ग पर चलना चाहिए। धन्यवाद।